નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ જોઈશું. આ જે રીત છે એને આપણે ક્રમિક વિપુલદર્શિતતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આ પ્રકારની સંખ્યાઓ જે હોય એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતી વખતે એક નોર્મલ સંખ્યા રેખા દોરવાની છે, જે તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છો. આપણે 0 લીધેલ છે અને 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંકો છે અને 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો છે. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપ તમારું એક સંખ્યા રેખા લેવાની છે. ઓકે, ધેન બીજી સંખ્યા રેખા પર શું કામ કરવાનું છે તે આપણે જોઈશું. તમને આપેલ સંખ્યાનો પ્રથમ અંક કેટલો છે? 2 છે. સો 2.347 છે. સો અહીં આપણે પ્રથમ રેખા જે છે એના પર 2 લઈશું અને ત્યાર પછીની સંખ્યા 3. અહીં 3 છે એટલે નહીં, બરાબર છે? 2 છે, એક જ અંકને ધ્યાનમાં લો. 2 પછી કયો પૂર્ણાંક મળે? 3. સો 2 અને 3 આ બેને ધ્યાનમાં લો. ઓકે, હવે આ જે 2 છે એને તમારે અહીં લાવવાનો છે. સો 2.0 થશે, ત્યારબાદ 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 and 3.0. આ જે 3 છે એ અહીં આવી ગયો. હવે આ જે અંકો મૂક્યા છે, આ ડોટ્સ જે કરેલા છે એ તમારે માપપટ્ટીની મદદથી 1-1 સેન્ટીમીટરના અંતરે લઈ લો. ફર્સ્ટ કામ શું કર્યું છે? 2 છે. 2 પછીની સંખ્યા કઈ? 3, બરાબર છે? એ 2 ની વચ્ચે અહીં એક માપપટ્ટીનું ઉદાહરણ લઈએ. તમને 2 આપેલ હોય, એમાં 1, 2, 3, 4 and 5. પાંચમો કાપો તમારો થોડો મોટો હશે, પછી 6, 7, 8, 9, 10 આ રીતે તમને આપેલ હશે અને અહીં 3 હશે. તો 2 અને 3 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? 2.1, 2.2, 2.9 વગેરે, જેને આપણે અહીં દર્શાવી છે. ઓકે, હવે તમારે બીજો જે અંક છે એને ધ્યાનમાં લેવાનો, એટલે તમારી સંખ્યા થશે 2.3. 2.3 ત્યાર પછીની સંખ્યા 2.4 થશે. સો અહીં ડોટ કરી દઉં. સમજાય છે? બીજા સ્ટેપમાં 2 અંકો ધ્યાનમાં લો. 2.3 ત્યાર પછીનો 2.4. અહીં 4 છે એટલે નહીં, પરંતુ 2.3 ત્યાર પછી 2.4 આવે છે એટલે. હવે આ 2.3 જે છે એને તમારે ફરી પાછા મોટા કરવાના છે. સો 2.30 લઈશું. હવે શું કરવાનું છે? 2.30 લેવાનું છે. ત્યારબાદ 2.31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 2.40. ઓકે, હવે આ સંખ્યા રેખા પર જ્યારે તમે સંખ્યા દર્શાવવા માંગો છો ત્યારે 3 અંકોને ધ્યાનમાં લેવા. 2.34. 31, 32, 33 અને 34. અહીં 2.34 અને અહીં આવશે 2.35. 2.34 છે, ત્યાર પછીની સંખ્યા 2.35. હવે અહીં ત્યાર પછીની સંખ્યા કેટલી છે? 7 છે, છતાં પણ ક્યાં લીધું છે? 35 આગળ લીધું છે. એટલે તમારી જે સંખ્યા છે 2.34 એ અને ત્યાર પછીની સંખ્યા. ઓકે, હવે ફરી પાછું જે અગાઉ કામ કર્યું એ જ કરવાનું છે. આ 2.34 છે એને ફરી પાછા અહીં નીચે લાવવાના છે અને એને આપણે 2.340 લખવાના છે. ઓકે, ત્યાર પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. એટલે કે 2.350 થશે. ઓકે, હવે 3 અંકોને ધ્યાનમાં લો પોઈન્ટ પછીના. સો 347 થશે. 40 છે, 41, 42, 43, 44, 45, 46, 47. સો અહીં ડોટ કરી દેવું અને 2.347, 48, 49 અને 50. ઓકે, સો હવે આ જે વચ્ચેની સંખ્યાઓ છે એ આપણે લખવું હોય લખી શકો અને લખીશું જ, બરાબર છે? પછી અહીં તો શું થાય છે કે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. સીન થોડું, દ્રશ્ય થોડું ઝાંખું થઈ જાય, ઘણું ગૂંચવડા ભર્યું થઈ જાય, એટલા માટે આપણે લખ્યા નથી. ઓકે, હવે શું કરવાનું છે?
હવે વિપુલદર્શિતા કાચ તમે જોઈ ગયા છો આવી રીતે બિલ્લોરી કાચ, બરાબર છે. આ રીતે તમારે બિલ્લોરી કાચ લેવાનો છે. ઓકે, શું કરવાનું છે એ સમજો કે તમે જ્યાંથી સંખ્યાને મોટી કરી છે ત્યાં આગળ અહીં 2 અને 3 ને આપણે શું કર્યા છે, મોટા કર્યા છે. આ 2 અને 3 ને આવરી લે તે રીતે આ રીતે સર્કલ કરી દેવું અને આ રીતે થોડું હેન્ડલ બનાવી દેવું. ઓકે, અહીં 2.3 અને 2.4 ને મોટા કર્યા છે. સો 2.3 અને 2.4 ને આ રીતે કવર કરી લો અને આ રીતે હેન્ડલ દોરી લો. એ જ રીતે 2.34 2.35 ને આ રીતે કવર કરી લો. કવર કરતી વખતે જરા ધ્યાન રાખવું કે તમે કઈ સંખ્યાઓને મોટી કરો છો ત્યાં સુધી જ જવું જોઈએ. આ સર્કલ જે છે અહીં જવું જોઈએ નહીં, ઓર આ પોઈન્ટ સુધી આવવું જોઈએ નહીં. ઓકે, ત્યારબાદ લાસ્ટ તમારી જે સંખ્યા છે એ તમે અહીં દર્શાવી દીધી છે. ઓકે, સિમ્પલ છે. સૌથી પહેલા શું કર્યું, સંખ્યા રેખા લીધી, બરાબર છે. ત્યાર પછી એક અંકને ધ્યાનમાં લો, 2 ને. સો 2 અને ત્યાર પછીનો અંક 3, એ બંનેને શું કરો, મોટા કરો. જેમની વચ્ચેની 10 સંખ્યાઓ છે આ રીતે એને થોડી મોટા સ્વરૂપમાં લઈશું. સો 2.0 and here 3.0, 2.1 2.2 2.3 2.4 2.9 3.0. હવે બે સંખ્યાઓને ધ્યાનમાં લો. 2.3 થશે. સો 2.3 અને ત્યાર પછીની સંખ્યા 2.4 એને આ રીતે મોટી કરો અને એમની વચ્ચેની સંખ્યા લખો. 2.3 છે જેને આપણે 2.30 લખીશું. પછી 2.31 32 33 34 35 36 37 38 39 અને 40. ઓકે, હવે 3 સંખ્યાને ધ્યાનમાં લો. 2.34. સો 31 32 33 34 2.34 છે. ત્યાર પછીની સંખ્યા 2.35. આ જે બે સંખ્યા છે એને મોટી કરો. ઓકે, સો 2.34 છે અહીં શું થશે, 3 અંકમાં રૂપાંતર થશે. 2.40 41 42 43 44 45 46 47 48 49 અને 50, એટલે કે 2.350. હવે 4 અંકની સંખ્યાને ધ્યાનમાં લો. સો 2.347 થશે જે અહીં આવશે, જે તમારી સંખ્યા માંગેલ છે. સિમ્પલ જ છે. ઇન શોર્ટ, એક મહત્વની વાત ધ્યાનમાં રાખો. તમને અહીં 4 સંખ્યાઓ આપેલ છે, 1 2 3 4, 1 2 3 4. 4 રેખાઓ દોરવી પડે છે. સો 4 સંખ્યાઓ જ્યારે આપેલ હોય ત્યારે 4 સંખ્યા રેખા દોરવી. હવે જો અહીં કોઈ બીજો અંક આપી દીધેલો હોય અને 5 હોય then આપણે 5 લીધે. ઓકે, નેક્સ્ટ બીજું જોઈશું, વધુ ખ્યાલ આવશે. 2.765 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સી તમને પ્રથમ અંક 2 આપેલ છે. સો આપણે 2 અને 3 ને આપણે મોટા કરીશું. સી 2 અને 3 ની વચ્ચે 2 1 2 3 4 5 1 2 3 4 5. માપપટ્ટીમાં તમે આ પ્રકારે પરિસ્થિતિ જોઈ હશે. એટલે તમારી જે સંખ્યા છે એ 2 અને 3 વચ્ચેની છે. સો આ 2 જે છે એને આપણે અહીં લઈશું 2.0, then 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 and 3.0. સી આ જે 2 છે એને તમે અહીં લાવ્યા છો અને આ 3 જે છે એને અહીં લાવ્યા છો અને એમની વચ્ચેની જે સંખ્યાઓ જે છે એ તમે થોડી મોટા સ્વરૂપે દર્શાવી છે. હવે આ જે એકમો લીધા છે એ તમારે 1 સેન્ટીમીટરના લઈ લેવા, બરાબર છે. ઓકે, હવે શું કરવાનું છે, બીજી સંખ્યાને ધ્યાનમાં લો. 2.7 થશે. સો 2.7 આપણને અહીં મળે છે. ત્યાર પછીની સંખ્યા 2.8 છે. સો 2.7 અને 2.8 ની વચ્ચેની જે સંખ્યાઓ છે એને આપણે લખવાની છે. સી 2.7 જેને આપણે અહીં 2.70. ત્યારબાદ 71 72 73 74 75 76 77 78 અને 80, એટલે કે 2.80 થશે. હવે
અહીં તમારે 2.71, ત્યારબાદ 2.72, 2.73, 2.74, 2.75, 2.76, 2.77, 2.78, 2.79 અને 2.80 જ આવશે. ઓકે, હવે તમારી સંખ્યા જે છે એમાંથી 3 અંકોને ધ્યાનમાં લો. 2.76 સો અહીંયા આવશે. ત્યાર પછીની સંખ્યા 2.77, સો 2.76 છે એને અહીં લાવો અને 2.76 ના બદલે 760 લો. ત્યારબાદ 61, 62, 63, 64, 65, 66, 67, 69, 2.770 થઈ જશે. ઓકે, હવે તમારી જે સંખ્યા છે એ 2.765 છે. સો 2.761, 2.765, 763, 2.764, 65 છે, 2.766, 2.767, 768, 2.769 અને 70. હવે આપણે જે બે અંકોને મોટા કર્યા છે ત્યાં આગળ આ રીતે એક વિપુલ દર્શિતતા કાચ એટલે કે આ રીતે મિરર બનાવવાનો છે, નોર્મલ વસ્તુ છે, અને આ રીતે એક હેન્ડલ દોરી દેવાનું છે. ઓકે, ત્યારબાદ આ બે સંખ્યાઓને મોટા કર્યા છે, એમની વચ્ચે આ રીતે સર્કલ કરી દો. સર્કલ દોરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું, તમારું જે સર્કલ છે એ 2.7, 2.8 જે બિંદુઓ છે એને અંદર સમાવેશ કરી શકે તે રીતે દોરવું. બાજુના જે બે બિંદુઓ છે ત્યાં ટચ થવું જોઈએ નહીં. એ જ રીતે અહીં અને આ રીતે હેન્ડલ દોરી દો. આ રીતે તમે શાંત દશાંશ સ્વરૂપે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકો.